નમસ્કાર, હું ભાવિકા ભાયાણી. ટુડે સ્પેશિયલ ડે ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. ટુડે સ્પેશિયલ ડે છે વર્લ્ડ મિલ્ક ડે. તો આપણે તેના વિશે જાણીશું. શ્વેત રંગ કા હું મેં, બચ્ચોं का हूँ मैं चहीता, फट भी जाऊँ यदि मैं तो भी मैं बर्बाद न होता, बताओ मैं कौन? दूध दूध दूध. અંગ્રેજીમાં કહેવત છે કે સ્ટાર્ટ યોર ડે વિથ ગ્લાસ ઓફ મિલ્ક. વર્લ્ડ મિલ્ક ડે 1 જૂનના મનાવવામાં આવે છે. તે ફૂડ અને એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝ ઓફ ધ યુનાઇટેડ નેશન દ્વારા શરૂ કરવામાં આવેલું. સૌપ્રથમ તેને 2001માં ઉજવવામાં આવેલું હતું. વર્લ્ડ મિલ્ક ડે 72થી પણ વધારે દેશોમાં ઉજવવામાં આવે છે. આ દિવસે દૂધ અને તેમાંથી બનતી વસ્તુઓનું મહત્ત્વ દર્શાવવા માટે ઉજવવામાં આવે છે. દૂધમાં ઘણા પોષક તત્વો રહેલા છે. દૂધને વૈશ્વિક આહાર એટલે કે ગ્લોબલ ફૂડ તરીકે ઓળખવામાં આવે છે. અર્થાત એક એવો આહાર જેનાથી શરીરમાં વધુમાં વધુ પોષક તત્વ મળી રહે. કેલ્શિયમ હોય કે ફોસ્ફરસ, વિટામિન હોય કે પ્રોટીન. એટલું જ નહીં, દૂધ આપણી ચામડી અને વાળ માટે પણ એટલું જ જરૂરી છે. દૂધ પીવાથી હાડકાં અને દાંત મજબૂત થાય છે. આમ દૂધ એક સંપૂર્ણ આહાર છે. દૂધ શરીર માટે જરૂરી તમામ પોષક તત્વનો એક મહાન સ્ત્રોત છે. એક દૂધ અને ફાયદા એટલા માટે જ દૂધને તમારા આહારમાં સામેલ કરો. મિલ્કની ઇંગ્લિશ પોયમ. મિલ્ક ઇઝ નાઇસ, મિલ્ક ઇઝ વ્હાઇટ, ઇટ ફિલ્સ માય ટમી ડે એન્ડ નાઇટ, ઇટ ટર્ન્સ માય ચીક્સ red and white, it makes me happy, it makes me bright, milk is nice, milk is white. Breaking news. પાડોશમાં રહેતો પરમ પોતાનું તો દૂધ પી ગયો, તેના ભાઈનું પણ દૂધ છીનવીને પી જાય છે. Milk is nice, milk is white, it fills my tummy day and night. વેરી ગુડ. તો આવા જ ટુડે સ્પેશિયલ ન્યૂઝમાં આપણે સતત મળતા રહીશું. ત્યાં સુધી હું રજા લઉં છું. નમસ્કાર.